तो विद्युत प्रवाहकारी वर्तुळाकार रिंग पण बोली शकाय અને પ્રવાહ ગાળા પણ બોલી શકાય। विद्युत प्रवाहकारी वर्तुळाकार प्रवाह गाळाની अक्ष पर चुंबकीय क्षेत्र નું સૂત્ર મેળવો। તો આપણે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે રાખીએ, બરાબર ને। વિદ્યુત પ્રવાહकारी વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો। તો જુઓ, લાસ્ટ લેક્ચરમાં આપણે યાદચ્છિક આકારના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવેલું, બરાબર। પરંતુ હવે આપણે જે વાત કરવાની છે એ વિદ્યુત પ્રવાહધારી વર્તુળાકાર પ્રવાહ ગાળો છે। તો જુઓ, આ કોઈ એક વિદ્યુત પ્રવાહધારી વર્તુળાકાર પ્રવાહ ગાળો છે, બરાબર। તો આની અંદરથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે, આમની ત્રિજ્યા કેપિટલ આર છે, જે અક્ષ છે એ એક્સ અક્ષ ઉપર સંપાત છે અને એનું જે સમતલ છે એ વાય જેડ અક્ષ પર, જુઓ જેડ એ બહાર આવતી દિશામાં હોય, બરાબર। તો પ્રવાહધારી છે એનો મતલબ એમાંથી ધારો કે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો આવા કોઈ વર્તુળાકાર રિંગના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, બરાબર। તો એના માટે આપણે પ્રવાહખંડ લેવો પડે। અહીંયા કોઈ પ્રવાહખંડ આઈડીએલ લઈએ તો આપણે જાણીએ એની દિશા સ્પર્શકની દિશામાં હોય, તો એવી જ રીતના અહીંયા પણ આઈડીએલ મળે અને આઈડીએલના કારણે અહીંયાથી સ્મોલ આર અંતરે આવેલું કોઈ બિંદુ પી, જો આ સ્મોલ આર અંતરે આવેલું બિંદુ પી છે, ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો જુઓ, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ ડીએલ અને આર વડે રચાતા સમતલને લંબ રૂપે, એટલે કે આ દિશામાં હોય સદિશ ડીબી, જે એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે અને થીટા કોણ બનાવે તો એના બે ઘટક લઈ શકાય। એક જેની સાથે થીટા કોણ બનાવે એનો સમાંતર ઘટક અથવા એક્સ ઘટક થશે અને આ એમનો લંબ ઘટક અથવા ડીબી વાય અથવા ડીબી સાઇન થીટા, આ બંને વસ્તુ લખી શકીએ। આ એક્સ અક્ષ પર છે તો કેન્દ્રથી એનું અંતર છે એને આપણે એક્સ કહી શકીએ, બરાબર। તો ફર્સ્ટ આકૃતિમાં સ્થિર વિદ્યુત પ્રવાહ आई धरावतो एक वर्तुळाकार लूप दर्शावेल छे। आकृतिमां आई जेटलो विद्युत प्रवाह धरावतो एक वर्तुळाकार लूप दर्शावेल छे। क्लियर? हवे जो अहींया आकृतिनुं वर्णन करीए तो लूपनी त्रिज्या कैपिटल आर छे। देखो लूपनी त्रिज्या कैपिटल आर है, राइट। लूपनी त्रिज्या कैपिटल आर है
તેનું કેન્દ્ર એ યામાક્ષ પદ્ધતિના, જો આ એનું કેન્દ્ર છે એ યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુ પર છે અને YZ સમતલમાં આ રિંગ મૂકેલ છે. બરાબર. આ આકૃતિનું વર્ણન થયું. તો આપણે લૂપના કેન્દ્રથી એટલે કે અહીંથી x અંતરે આવેલા P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર. હવેથી આપણી મેઇન થિયરી સ્ટાર્ટ થાય છે. જો આ એક એમની પ્રસ્તાવના હતી તો આપણે જાણીએ એ પ્રમાણે કોઈ નાના ખંડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આપણને આવડે છે. તો આકૃતિમાં દર્શાવેલ, અહીંથી ડાયરેક્ટ લખશો તોય ચાલશે, આકૃતિમાં દર્શાવેલ લૂપ પરના વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલના લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કોના નિયમ પરથી આપી શકાય? હા, બાયો-સાવરનો નિયમ, જે આપણે છેલ્લે ભણી ગયા છીએ. તો ડાયરેક્ટ એનું મૂલ્ય જે આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખેલું અને દરેકને આવડતું હશે, માનાંકમાં dB બરાબર μ0/4π IDL sin થીટા ડાયરેક્ટ લખી દઈએ તોય ચાલે, અને આખું લખવું હોય તો IDL ક્રોસ સદિશ R નું મૂલ્ય અપોન R3. બરાબર છે, જે તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું એ પ્રમાણે. ચલો એનું સાદું રૂપ આપીએ તો μ0/4π IDL R sin થીટા પણ લંબ રૂપે છે એટલે sin 90. બરાબર ને. થીટા એટલે DL અને R વચ્ચેનો ખૂણો જે બંને એકબીજાને લંબ રૂપે છે. આ ત્રિજ્યાની દિશામાં અને સ્પર્શકની દિશામાં, આમ ત્રિપરિમાણમાં જુઓ તો તમને ખબર પડશે કે થીટા 90 છે. બરાબર. ના છેદમાં R3. sin 90 એટલે એક R છે, R3 સાથે ઉડી જશે. તેથી આ સૂત્ર આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, માનાંકમાં dB બરાબર μ0/4π IDL અપોન R². સમજો પડી? હવે આ સ્મોલ r² ની આપણે કિંમત લેવી છે. તો આકૃતિ પરથી આપણે જાણીએ, આ કેપિટલ R છે, આ x છે અને આ સ્મોલ r છે. તો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે, જેમાં r ને શું કહેવાય? કર્ણ. તો કર્ણનો વર્ગ એટલે કે સ્મોલ r² બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ એટલે આ બે બાજુનો વર્ગ r² + x² લેતા. ચલો તો હવે આ સમીકરણ શું થશે? તો કે માનાંકમાં dB બરાબર μ0/4π IDL અપોન સ્મોલ r² છે, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? x² + r². બરાબર. હવે જુઓ, અહીંયા dB છે એ થીટા કોણે રહેલો છે? દેખાય છે ને? dB છે એ થીટા કોણે રહેલો છે. આથી એના બે ઘટકો વિચારી શકાય. કયા બે ઘટકો? તો કે એક જે છે એ x દિશાનો ઘટક dBx અને બીજો લંબ દિશાનો ઘટક dB લંબ અથવા dB sin થીટા. આને કહેવાય dB cos થીટા. બરાબર. હવે જુઓ, અહીંયા બધા જ આપણે આઈડિયલ જેટલા આવા ખંડો લઈ એનો સરવાળો કરશું તો અડધા માટે dB લંબ ઉપર મળશે અને અડધા ખંડો માટે
ડીબી લંબ નીચે મળશે. એટલે આ બધા જ ઘટકોનો સરવાળો કરવામાં આવે તો લંબ ઘટકો છે એકબીજાની અસર નાબૂદ કરશે અથવા લંબ ઘટકોના લીધે મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્રનો સરવાળો લઈએ તો એ શૂન્ય થશે. તેથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર બનશે dbx બરાબર db cos θ. બરાબર. હવે આ db cos θ છે એમાં db એટલે માનાંકમાં db જેનું મૂલ્ય આપણને આવડે છે. તો dbx બરાબર માનાંકમાં db એટલે કેટલા? તો કે μ0 upon 4 pi idl upon x square plus r square into cos theta. ભાઈ cos theta એટલે આપણે ભણી ગયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ થીટા હોય તો આ પણ થીટા થશે. તો આની પાસેની બાજુ એટલે r ભાગ્યા કર્ણ એટલે આ સ્મોલ r. હવે જો આ કેપિટલ R છે, આ x છે, તો સ્મોલ r બરાબર શું થાય? વર્ગમૂળમાં r² + x². તેથી અહીંયા આપણે એનું મૂલ્ય લખી શકીએ x² + r² ની 1/2 ઘાત. દેખાય છે ત્યાં સુધી? ઓકે, ચલો થોડું ઓછું. ઓકે, હવે દરેકને દેખાતું હશે. હા, તો હવે જુઓ આ એક જ ખંડ dbx ના લીધે p પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું. આપણે સમગ્ર રિંગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આવા દરેક ખંડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો. તેથી સદિશ b બરાબર ઇન્ટિગ્રેશન dbx. જો અહીંયા સદિશ આવ્યું તો એની દિશા x અક્ષની દિશામાં હોય એટલે પાછળ i કહેવાય. બરાબર. ચલો હવે dbx ની કિંમત મૂકીએ તો ઇન્ટિગ્રેશન આ શું થશે? μ0 idl upon 4 pi r upon અહીંયા જુઓ x² + r² અને x² + r² ની 1/2 ઘાત. તો ઘાતોનો સરવાળો થાય 1 + 1/2 કેટલા થશે? યસ, 3/2 ઘાત. બરાબર ને? ઇન્ટુ i કેરેટ. હવે જુઓ સંકલન હોય કે વિકલન, અચળ હોય બહાર આવી જાય. તો આની અંદર μ0 I કેપિટલ R નીચે 4 pi x² + r² ની 3/2 ઘાત. આ બધું બહાર આવી જશે. અંદર બાકી રહેશે ઇન્ટિગ્રેશન dl i કેરેટ. dl એટલે આટલો નાનો ખંડ, એનો સમગ્ર રિંગ પરનું સંકલન લઈએ તેને કહેવાય રિંગનું પરિઘ. બરાબર. તો રિંગના પરિઘની કિંમત આપણને ખબર છે 2πr. તેથી શું થશે? μ0 ir upon 4 pi x² + r² ની 3/2 ઘાત. ઇન્ટિગ્રેશન dl ની જગ્યાએ 2πr લખાય કારણ કે આ ત્રિજ્યાનો પરિઘ એટલે 2πr ઇન્ટુ i કેરેટ. હવે જો અહીંયા પાઈ કેન્સલ થઈ જશે, 2 આની સાથે કેન્સલ થઈ જશે. તેથી શું બાકી રહેશે? તે સૂત્ર હું અહીંયા લખું છું. સદિશ b બરાબર એક તો μ0 બાકી રહેશે. દેખાય છે ને દરેકને? ઓકે, પછી i, એક આ r અને બીજો આ r એટલે શું થશે? યસ, r² μ0 I r² upon નીચે 2 કારણ કે પાઈ કેન્સલ થઈ ગયા, 4 છે 2 સાથે ઉડી ગયેલા છે
एक्स स्क्वायर प्लस आर स्क्वायर ની 3/2 ઘાત ઇન્ટુ આઈ કેરેટ. આ આવી ગયું અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. જુઓ, બહુ સિમ્પલ અને આઈએમપી થિયરી છે. તો ફર્સ્ટ, આકૃતિમાં કોઈ સ્થિર વિદ્યુત પ્રવાહ I ધરાવતો એક વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. અહીંયા લૂપની ત્રિજ્યા કેપિટલ R છે, તેમજ તેનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પર રહે તેમ YZ સમતલમાં આવેલું છે. XY સમતલમાં બી લઈ શકો, પણ અહીંયા YZ સમતલમાં લીધી છે. બરાબર. હવે લૂપ જે છે એમની અક્ષ x અક્ષ ઉપર સંપાત થયેલી છે. તો આ લૂપની અક્ષ પરના કોઈ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આથી લૂપ પર આઈડીએલ જેટલો એક સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લઈએ. બરાબર. તો બાયો સાવરના નિયમ પરથી આ ખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, જેનું સૂત્ર આપણને આવડે છે, સદિશ dB બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ r અપોન r ક્યુબ. પણ મૂલ્ય લો એટલે કે માનાંક લો, આનો માનાંક આવી છે અને માનાંકમાં dl ક્રોસ r એટલે dl r sin થીટા. પણ થીટા 90 છે, કારણ કે r એટલે ત્રિજ્યાવર્તી દિશામાં અને dl એટલે સ્પર્શકની દિશામાં. તેથી sin 90 એટલે એક r નીચે સાથે ઉડી જશે. તેથી dB નું મૂલ્ય થશે μ0/4π આઈડીએલ અપોન r સ્ક્વેર. હવે સ્મોલ r સ્ક્વેર ને આપણે કેપિટલ R સ્વરૂપે લખવું હોય તો આ બંનેનો વર્ગ કરીએ અને પછી સરવાળો કરીએ તો એ કર્ણના વર્ગ જેટલો થાય. તેથી સ્મોલ r સ્ક્વેર ની જગ્યાએ કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર આવશે. બરાબર. જે કિંમત અહીંયા મૂકી દઈએ તો આપણને સૂત્ર મળી જશે. હવે dB છે એ બિંદુ P પાસે x અક્ષ સાથે થીટા કોણ બનાવે. આ તેના બે ઘટક લઈ શકાય, એક સમાંતર ઘટક અથવા એને x ઘટક કહેવાય અને બીજો લંબ ઘટક અથવા એને y ઘટક કહેવાય. હવે જ્યારે આ બધા ઘટકોનો અહીંયા સરવાળો લેવામાં આવે ત્યારે લંબ ઘટકો અડધા ઉપર અને અડધા નીચે મળશે. આથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરશે. આથી P પાસે કુલ ક્ષેત્ર એટલે dBx ઘટકોનો સરવાળો. તો આપણે dBx જે છે એનો સરવાળો કરીએ તો સંકલન આવે. dBx ની કિંમત આપણને ખબર છે dB cos થીટા, જેમાં dB નું મૂલ્ય આપણે મેળવેલું છે અને cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ r અને કર્ણ એટલે વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. વર્ગમૂળ ના લખવું હોય તો 1/2 ઘાત લખાય. તેથી એ થઈ જશે 3/2. સંકલન કરીએ તો અચળ 12 આવી જાય, અંદર એકલું dl રહેશે અને dl નો આખી રિંગ પરનો સરવાળો એટલે એને કહેવાય રિંગનો પરિઘ 2πr. તેથી સદિશ b બરાબર μ0 I કેપિટલ R સ્ક્વેર અપોન 2 ઇન બ્રેકેટ x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર ની 3/2 ઘાત. અને જો સદિશ હોય તો પાછળ I કેરેટ. ઓકે. ચલો આના બે કિસ્સાઓ જોઈએ જે ખાસ અગત્યના છે. નોંધ. પહેલું, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, કે જે દાખલા અને એમસીક્યુ માટે ખાસ. રિંગના કેન્દ્ર પર. રાઈટ. હવે જુઓ, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર લેવામાં આવે એટલે કે અહીંયા તો જુઓ આ ભાગ x એ કેવો થઈ જાય 0. તો રિંગના કેન્દ્ર પર એનો મતલબ x બરાબર 0. તો x બરાબર 0 લઈએ
આપણા આ સમીકરણમાં તો ખાલી મૂલ્ય લખીએ તો b બરાબર મ્યુ 0 I કેપિટલ R સ્ક્વેર, આ 0 લેવાનું એટલે 2 0 પ્લસ R નો સ્ક્વેર એટલે R સ્ક્વેર જ કહેવાય, એની 3/2 કાઢો એટલે શું થાય 2 R સ્ક્વેર એની 3/2 કાઢો એટલે 2 2 કેન્સલ થાય એટલે R ની 3 કાઢો, જે R સ્ક્વેર સાથે ઉડી જાય તો તેથી b બરાબર મ્યુ 0 I upon 2R. ખાસ યાદ રાખજો આ સૂત્ર, બરાબર. તો બીજા સૂત્રની વાત કરીએ તો અક્ષ પરના ખૂબ જ દૂરના બિંદુ એટલે કે કેન્દ્રથી અતિ દૂરના બિંદુ માટે, કેન્દ્રથી અતિ દૂરના બિંદુ માટે એટલે કે જો અહીંથી ખૂબ જ લાંબા અંતરે હોય એટલે કે x ઇઝ વેરી ગ્રેટર ધેન r હોય, બરાબર. તો x² ની સાપેક્ષ r² ને અવગણી શકાય. તો જુઓ સૂત્ર શું થશે, b બરાબર ઉપર તો એમ જ રહેશે મ્યુ 0 I કેપિટલ R સ્ક્વેર, અવગણવાના છે અહીંયા કોને, x² ની સાપેક્ષ r² ને, તો બાકી શું રહેશે તો કે 2 x ની 2 ઘાત અને એની 3/2 ઘાત એટલે 2 2 કેન્સલ એટલે x ની 3 ઘાત, રાઈટ. આ બે સૂત્રો આપણે યાદ રાખીશું. તો ખૂબ જ અગત્યની થિયરી